ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે તમે લોકો મજામાં છો. અમે બંને તો એકદમ હેપી છે અને અમે લોકો છીએ અત્યારે કળસાડ. તો આજે એકદમ ફ્રી હતા, ચેકઅપ જ હતો ખાલી. તો અમે બંને ગયા હતા ભાદરોડ મૂવી જોવા, પણ અફસોસ કે થિયેટરમાં ટિકિટ જ નહોતી. મીન્સ કે થિયેટર જ બંધ હતું. તો કંઈ નહીં, અમે નીકળી ગયા પાછા કળસાડ જવા માટે. અને આજે તો હું ફૂલ હેપી હતી ને કાલનો ડર પણ હતો. તો હવે જોઈએ કાલે કેવી સિચ્યુએશન થાય છે એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ. ઓપરેશનમાંથી બેભાનમાંથી બહાર આવ્યા પછી મારી હાલત કંઈક આવી હતી જે રવિભાઈએ કેપ્ચર કરી છે. ઓપરેશન પણ મારું 3 થી 4 કલાક ચાલ્યું એની પણ ક્લિપ છે જે પ્રવીણભાઈ અંદર બોલાવ્યા હતા, કારણ કે મોટું ઓપરેશન હતું. બે ચોકલેટ સિસ્ટ હતી એ આપણે રિમૂવ કરી. આ ચોકલેટ સિસ્ટ છે અને આખી ઓવરીને છૂટી પાડી. અહીંયા જે એન્ડોમેટ્રિયોસિસ હતું જે પાઉચ ઓફ ડગલાસમાં અને રાઇટ યુટ્રોસેક્રલ લિગામેન્ટ ઉપર એને ફલગ્રેટ કર્યું. લેફ્ટ સાઈડના ઓવરીસ છે પેરા ઓવેરિયન એડેજન્સ છૂટા પડ્યા છે. લે જલ્દી અહીંયા જો ફટાફટ. તારો બ્લોગ ચાલુ છે, બોલી જા ફટાફટ. એક્સપિરિયન્સ કે તારો? નહીં એક્સપિરિયન્સ કે જલ્દી. પેલા આંટીને બતાવો છે તારો એક્સપિરિયન્સ. એને કીધું તું પણ મને કે ગોપી બહાર નીકળે તો મને કહેજો, મને બીક લાગે છે. એકવાર એમ કહેતા હાય ફ્રેન્ડ્સ. તને કઈ નથી થયું પણ એટલે તો કહું છું કે તારો અનુભવ કે તારે અનુભવ કઈ છે પગ દાબે. સેવા ચાલુ છે ગોપી મેડમની. બહાર ફરવા ગયો ત્યારે તમારા નખરા ચાલુ જ હોય, પણ તેને હોસ્પિટલમાં બી અમે કંઈ કામ નથી. મને લાગે છે કે હોસ્પિટલમાં છીએ. નાના બેબી માટે હું એટલું લો એ જય દ્વારકા, જય દ્વારકા, જય દ્વારકાધીશ. બસ ને બેબીને ભૂખ. તો આગળ તમે જોયું મારું ઓપરેશન કેટલું હાર્ડ હતું. ફરીવાર અમે બતાવવા ગયા હતા તો હોટલ પર એક મસ્ત મજાનું બેબી હતું, તેને હું રમાડતી હતી. તો મળે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.